તો નમસ્કાર મિત્રો, ડિફિકલ્ટ વ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે વિડીયો બનાવવાની જે જગ્યા છે ત્યાં આપણે ઓલું બધું જોવા, ઓલું જે ડાયટું થયું આપણે શ્રીફળ ને એવું બધું તે જોવા હાટું અહીંયા આવ્યા છીએ। જ્યાં થોડી ઘણી આપણે અહીંયા સાફ સફાઈ થોડી કરવાની છે। આ બધું થોડુંક પવન ઉડી ગયું હતું, મેં કર્યું હતું એ તો પાછું એ એમણામ હતું એમણામ બધું મૂકી દેવાનું છે। જો અહીંયા બાવળ અહીંયા આવી આવ્યા છે તો એ બધા પાછા ઇંજન હતા ઇંજન મૂકવાના છે ને ફરતું થોડુંક પેક કરવાનું છે। અને ઓલી વસ્તુ દાટીથી સાંજે તો વરસાદ આવ્યો હતો એટલે અત્યારે બહુ જાદુ કોને ખબર કેવું થઈ ગયું જોવા હાટો અહીંયા આવ્યા હતા। તો અહીંયા જો આ રીતનું છે અને મેં તમને કીધું હતું કે અહીંયા મેગી બનાવવાના છે, ગુજરાતી બ્લોગ બનાવશું, મેગીની પાર્ટી કરવાની છે। તો મેગીની પાર્ટી કરવા હાટો આવ્યા છીએ। તુષાલભાઈ જો અહીંયા બધી તૈયારી કરે છે, એટલું અમે સામાન લાવ્યા છીએ। આ ઠેલો છે ને પાણીના 2 બોટલ છે મોટા મોટા, 3 મેગી લાવ્યા છીએ વિના થાળે ને એવું બધું લાવ્યા છે વિના। આપણે ઘોડી 2 લાવ્યા છે, ગુજરાતીમાં ઘોડી કેવી ને ટ્રાયપોડ કહેવાય, એટલું લાવ્યા છે વિના। તુષાલભાઈ પવનનો આવી હાટું જો આ કાંઈક આપણે જુગાડ કરે છે અને કાંટા ગોતીને હળગાવે છે, ચૂલો દેશી જુગાડ કરે છે। હવે દેશી રીતે બનાવવાની છે તો અત્યારે તો તમને બધું દેખાડું। અત્યારે હું તુષારભાઈ છીએ તો આજે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો સવારના ટાઈમે, તો એમાં મેં વૃક્ષ વાવવાનો ચેલેન્જ લીધો છે, 1000 વૃક્ષ વાવવાનો। તો તમારે પર્યાવરણને નુકસાન ન થવા દેવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે કોમેન્ટમાં તમારું નામ લખો એટલે 1 વૃક્ષ ઉગશે। 1 સબસ્ક્રાઈબ ઉપર અમે 1 વૃક્ષ વાવવાનું ટાર્ગેટ લીધો છે અને ગમે એ વૃક્ષ અમે વાવશું। આ બધી આ જો ખુલ્લી જગ્યા જ છે આપણે, અને દરરોજ આપણે આવ્યા કરીશું ને પાણી પાયા કરીશું ને વૃક્ષ મોટા કરીશું। અને વૃક્ષની સાથે તમારું કોમેન્ટમાં જે નામ લખેલું છે એ નામની ચિઠ્ઠી પણ અમે એ વૃક્ષ સાથે અટેચ એટલે લગાડી દેવું એમ। તો બસ અત્યારે તો એટલું જ છે ને હવે આપણે વ્લોગને સ્ટાર્ટ કરીએ અને બસ આ હવે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરીને જલ્દી મેગી ખાઈએ અને થોડુંક જે કામ કરવાનું શી કરી લઈએ। પહેલાં જોઈ જુઓ તમે, પહેલાં હું તમને ફરતું અહીંયા ઓવરવ્યૂ આપી દઉં તમને કઈ ટાઈપનું છે બધું, પાછળનો કેમેરો કીધું। તો તુષારભાઈ મેગી બનાવવાનું સ્ટાર્ટ કરે છે ને તો થોડી વાર આપણે બેસીશ, જે આપણે પોરો ખાઈશું। હજી તો પોગ્યા છીએ, તો પોગીને ડાયરેક્ટ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું। તો અહીંયા આપણે ફોન મૂકી દેવી, જો અહીંયા આ રીતનું બનાવે છે આ તુષારભાઈ। અહીંયા તપેલી મૂકી દીધી છે, તમે શું કહેતા હોય ખબર નથી તમારી ભાષામાં। તો તુષારભાઈ બનાવવાનું સ્ટાર્ટ કરે છે। તો ચાલો હવે વ્લોગને સ્ટાર્ટ કરીએ। તો વ્લોગને સ્ટાર્ટ કરતાં પહેલાં તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને બેલ આઇકન પ્રેસ કરો, એના મદદથી અમારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને અંદાજથી પહેલાં મળે। તો આ તુષાલભાઈ અત્યારે પવન છે ત્યાં ચૂલો હળગતો નથી, એમથી બાકસની દીહોળી બગાડે છે। તો આંડો હવે આપણે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને મેગી બની જાય પછી તમને મળીએ। તો મિત્રો માઇન હળગાવ્યો ચૂલો, અત્યાર સુધી હળગતો નહોતો, તુષારભાઈ ગમે એમ કરીને કાગળિયાને આંતે ભરાવીને હળગાવી દીધો છે। જુઓ મેગી બનવાની તો ચાલુ થઈ ગઈ છે, હવે બની જાય એટલે સ્પીડમાં ખાઈ લઈએ। તો અત્યારે આ તુષારભાઈ બનાવે છે, હમણાં બની જાય એટલે તમને ડાયરેક્ટ દેખાડું। અને હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દીથી, વધારે આપણે શું કહેવાય ઉતાવળમાં સબસ્ક્રાઈબ કરી નાખજો। હિન્દીમાં થોડું બોલાઈ જાય છે અને ગુજરાતી બ્લોગ બનાવો તો હિન્દીમાં બોલાઈ જાય, એમ થાય હિન્દી બનાવો તો ગુજરાતી બોલાઈ જાય। તો મેગી બની જાય પછી મળીએ। તો ફાઇનલી મેગી તો અહીંયા બની ગઈ છે। તો જો આ મેગી છે ને હવે પ્લેટમાં આપણે સૂટી પાડીને ખાઈ લઈએ। તો ચલો હવે હું તમને બધું સ્પીડમાં દેખાડું ને પછી આપણું કામ સ્ટાર્ટ કરીએ અને વ્લોગનો એન્ડ કરીએ। તો
થાકી ગયો તો વિડીયો બનાવો એવો. તો હવે ખાલી 2 દી થઈ જાય, 2 દીમાં આપણું આ બધું કામ જે છે એ પેક થઈ જાય. કાલે તો વાડીએ જવાનું છે ઓલા આપણે ઝાડવા લેવા. તો આજે એક વિડીયો નાખ્યો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય, તેના વિશે માહિતી તમે જોઈ લેજો. અમે 1000 ઝાડવા ઉગાવવાનો અમે ચેલેન્જ લીધો છે. 1 સબસ્ક્રાઈબ ઉપર 1 ઓલું વાવવાનું હોય તો મેં તમને પહેલાં મેં તમને કહી દીધું છે 1 સબસ્ક્રાઈબ ઉપર અમે 1 ઝાડવું વાવશું. અને નીચે કોમેન્ટમાં તમારું નામ લખી દેજો. એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જલ્દીથી મળી જશે. તો હવે વિડીયોનો એન્ડ કરીએ. તો આ પટ્ટો તો આખો થઈ ગયો, તમને હું પાછળનો કેમેરો કરીને દેખાડી દઉં પછી વિડીયો પેક કરે જરૂર. તો અહીંયા તો તુષાલભાઈ કામે લાગી ગયા છે અને હવે એનું કામ તો એ ક્યારે કરી રહ્યા કોને ખબર. પછી થંબનેલ લઈને આપણે હાલતા થઈ. અહીંયા થોડું ઘણું એ પેક કરી લીધું છે અને ઠેઠ ઉપર સુધી બધું એ તુષાલભાઈ મને પેક કરાવલાવી લીધું છે. અને હવે આ બાજુનો એક પટ્ટો છે એ તો તુષાલભાઈ કે કાલ પમદી સુધીમાં આપણે 2-3 દી થાય. તો 2 દિવસમાં આપણે બધું પેક કરવાનું છે. તો ઓલા પણ બધી પેક કરી લીધું છે અને હવે થંબનેલ લઈને તમને વિડીયોનો એન્ડ કરીએ. તો આ તમે બધું જોઈ લો. આ ઓલ પર એક ગાડી આવે છે ઓલા પણ. તો જો આ ટાઈપનું છે. તો ચાલો વિડીયોનો એન્ડ કરીએ અને આગળ તમને દેખાડો. કેમેરામાં થોડુંક આ ધૂળ લાગી ગઈ છે. તો જો આ ટાઈપનું છે બધું. અહીંયા ટ્રેક્ટર આવ્યું છે જો આ બાજુ. તો હવે વિડીયોનો એન્ડ કરીએ અને મળશું નવો વ્લોગમાં. આંડો વિડીયોને એન્ડ કરીએ અને થંબનેલ લઈને આ વ્લોગ આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું આના પછીના નવા વ્લોગમાં, ગુજરાતી વ્લોગમાં. ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત. ચાલો, થેન્ક યુ ફોર વોચિંગ. બાય.